ધરા ધરા કાંઈ ખવડાવતું નથી. લે આ તને અત્યારે લઈ તો જાઉં છું પાણીપુરી ખાવા. લે આ ભાઈ બંને એનો સીન લેવો છે કે જો હા બોલી દે કઈક આમાં યુટ્યુબમાં આવશે યુટ્યુબમાં બોલ દેજે બોલવું. લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ. બરાબર છે. હવે તું આવવાનો તમને અરે બહુ આનંદ આવ્યો યાર, ભૂખ લાગી છે ખાવા ગયો. આનંદ આવ્યો છે કે ભૂખ લાગી નક્કી કરી લ્યો તમે. લાઈક કરી દેજો અને કહી દેજો લાઈક કરી દેજો અમારા વિડીયો ને. લાઈક કરી દે. ન કરતા મને લાઈક કરી દેજો, ફોલો કરી હેલો. તો મિસેસ સોલંકી પણ જમીન આવી ગઈ છે પાછી. લગ્નમાં પોગી ગયા અમે. જો પૂજાબેન અમારે જો અહીંયા કાજુબેન ને તૈયાર કરે છે. જો અમારે જો આ તૈયાર કર્યું હતું ને થઈ ગયું છે તૈયાર. મામેરાનો ટાઈમ થઈ ગયો છે એટલે હવે જાય છીએ અમે. તો કેમ છો બધા? જય માતાજી, મહાદેવર. અમે આવી ગયા એક પાછો નવો વિડીયો લઈને, નવો વ્લોગ લઈને. અને સ્વાગત છે તમારું અમારી ચેનલ ઉપર જયસીસ વ્લોગમાં. આ છે મિસિસ સોલંકી, હું છું જય સોલંકી. અને અમારે જવાનું છે કાલ બહાર. જો આવડ્યા મહેંદી કરીને બેઠી છે. એક હાથમાં બાકી અને એક હાથમાં થઈ ગયા એટલે તમને સમજાઈ જ ગયું હોય છે. અને તમને જોઈને તમને ખબર પડી જ ગઈ છે કે ક્યાં જવાનું છે. અને એની માટે અત્યારે મારે જવાનું છે વાળ કપવા. અને આને જવાનું છે ક્યાં જવું તારે? આને ખાવી છે પાણીપુરી. બરોબર છે. એટલે અત્યારે હું એકલો જ જાઉં, પછી પાછો આવીને પછી જઈશ પાછો આને લઈને. તો મળીએ હમણાં થોડીક વાર પછી. તો વાળ કપાવા જતો તો દક્ષુડી જો નીચે ભેગી થઈ ગઈ છે અહીંયા. તાલી માર દે આમાં, પેલા તાલી માર દે. હા એમ મારે જ દક્ષુડીને બિચારાને ભેગું આવું હતું પણ ન આવવા દીધો કોઈ. ઊભો રહી ગયો છો બિચારો ચારી પકડીને. જય માતાજી. તો આપણે નીકળી જઈએ નાખેલું કે રોડ ઉપર. તો અત્યારે જાવું વાળ કપોઈને પછી પાછો ઘરે આવી. અને ઘરે આવીને પછી પાછું જવાનું છે અમારે ગામમાં. ઓલી કે મારે પાણીપુરી ખાવી, પાણીપુરી ખાવા જવું. પાણીપુરી ખાઈને પછી પાછા કાલે જવાનું બહાર એટલે તૈયારી કરવાની છે બધી. તો હું પોગી ગયો છું હેર કટિંગની દુકાને. તો વાળ કપીને મળું પાછો. અને અહીંયા પાછળ છે આકાશી મેલડીમાનું મંદિર. તો બધાય કોમેન્ટમાં જય માતાજી લખી દેજો. હમણાં મળીએ થોડી વાર પછી. તો આપણે આવી ગયા હેર કટિંગની દુકાને. અને વારો આવે હતો ને એટલે થોડાક સેલ્ફી લઈ લીધા. અને પછી જો આપણે સેલ્ફી લઈને વાળો આવી ગયો તો વાળ કપાઈ નાખ્યા. હવે મળીએ આગળ. તો હું વાળ કપાઈને પાછો નીકળી ગયો ઘર બાજુ. અને થઈ ગયું છે થોડુંક મોડું, કારણ કે બહુ ટ્રાફિક હતી. વાળ કપાવા ગયો હતો ને હેર કટિંગની દુકાને. મોડું થઈ ગયું છે એટલે ઓલીને પાણીપુરી ખાવા જવું તો મેળ નહીં આવે. લગભગ એ ખારી થઈ જાય. તો જોઈ હવે પાછું ઘરે જઈને કેવી ખારી થાય છે. હું આવી ગયો પાછો ઘરે. જોયો જવું પાણીપુરી ખાવા? નથી જવું તો હું કરું? ઓલા વાળ કપવા ગયો તો ત્યાં અહીં જો તો લાગી ગયો છે શેદ. હું લેવા જાઉં હે? અમે જઈએ જો પાછા આને પાણીપુરી ખાવીએ ને તો ગામમાં ધરા ધરા કાંઈ ખવડાવતું નથી. લે આ તને અત્યારે લઈ તો જાઉં છું પાણીપુરી ખાવા. લે પાણીપુરી ખાઈને પછી પાછા વળી તો મળીએ પાછા. અને ઘરે બનાવી છે પાઉંભાજી અને પાણીપુરી ખાવી. જો આ વાઈટ જોવે છે. ભૂખ લાગી છે હે? કઈ ભૂખ લાગી છે? જો અહીંયા આપણે પાણીપુરી વાળો પાણીપુરી બનાવે છે. અને આને જો વાઈટ જોઈ રહી બિચારી કે કઈ પાણીપુરી દઈએ. જો ફાઇનલી જો અમારી પાણીપુરી આવી ગઈ છે. પાણીપુરી ખાઈને પછી જાય ઘરે. તો જો પાણીપુરી ખાઈને અમે ઘરે જઈએ પાછા. મજા આવી પાણીપુરી ખાવાની. તો 2-3 ડીશો ખાઈ ગયા એ પાણીપુરી ને હવે જાય છે પાછા ઘરે. હવે તો વાંધો નહીં. તો વાંધો નહીં. તારા તો બધું હાલે. તો અમે આવી ગયા પાછા પાણીપુરી ખાઈને ઘરે. શું કરે છે? અને અહીંયા દક્ષુડી આટા મારે. જો તમને બધાને દક્ષુડી ગમે કે નહીં કહેજો કોમેન્ટમાં. હા જમવાનું થઈ જાય ને એટલે પછી અમારે પાછું કાલ જવાની છે ને તૈયારી કરવાની છે. ભાભી જો શર્માય પણ હાવ. બધા તૈયારી કરે છે અત્યારે કાલે જવાનું છે.
લગ્નમાં. તો જો આ બધા ગાડું શણગારે છે. જો આ ગાડું શણગારવાનું છે. ઓલી નેટ ને બેટ ને ચુંદડી ને જો બધું લઈને ભેગું કરી લીધું છે. અમારા પૂજાબેન હાટું મામેરું લઈ જવાનું છે ને તો એની તૈયારી હાલે છે અત્યારે. આગળ જોવા મળશે તમને વિડીયોમાં ગાડો શણગારસી ને એમાં પૈસા ને બધું રાખવાનું છે, ડેકોરેશન કરવાનું છે. તો અત્યારે જો હું બેસી ગયો હોટીયું લઈને એમાં અત્યારે નેટની સુંદરીઓ વીટી. અને જો આવું કંઈક ગાડું શણગાર્યું છે અમે. હજી એમાં થોડુંક કામ કરવાનું બાકી છે, એ તમને જોવા મળશે આગળ. ગાડું બાડું શણગારીને હું તો પછી હોઈ ગયો તો મોડી રાતે ઉઠ્યો ને તો આ તો હજી કામ હાલે છે મહેંદીનું હાથમાં. હું પછી પાણી બાણી પીને પછી હોઈ ગયો પાછો, કારણ કે સવાર નીકળવાનું તો મારે વહેલું. તો અમે જો અત્યારે ગામડે આવી ગયા છીએ. ગામડે આવવાનું હતું ને અહીંથી અમે પછી જવાના છીએ લગ્નમાં. તો મળીએ તમને આગળ લગ્નમાં. અત્યારે જાય છે 5 દેવડા લગ્નમાં અને પછી ત્યાંથી જવાનું છે પાછું જામનગર લગ્નમાં. લગ્ન ભાઈ એક જ છે, તો અમે બે તરફ રહેવાનું છે. હાલો તો મળીએ આગળ. તો પપ્પાએ ગાડી ચાલુ કરી લીધી છે અને મિસિસ સોલંકી અને મારા મમ્મી મતલબ કે ભાઈ હાવું એવું કાંઈક કપડાં અને લબાચાને કાંઈક ભરે છે ગાડીમાં. એ ભરી અને અમારે તરત નીકળવાનું જ છે હવે. અને પપ્પાના મોટા ભાઈ મારા બાપુને પણ હારે લઈ જવાના છે, એટલે એ પણ હારે આવે છે. એ જો ડેલી તાળું બાળું મારીને નીકળી ગયા. હાલો તો જો અમે બધા જાય છીએ અત્યારે હવે 5 દેવડા લગ્નમાં નીકળી. હાલો મળી આગળ. અમારા કવિનભાઈ મહાદેવ હું કે યોગેશભાઈ યોગેશભાઈ મહાદેવ વિશાલભાઈ બસ શાંતિ મહાદેવ. તો જો હવે આવી ગયા જમવા. અત્યારે બપોરનું ટાણું થઈ ગયું અને જમવાનું ચાલુ થઈ ગયું. અહીં જમીન પછી સામે જવાનું છે અમારે લોઠિયા ગામ સામેની સાઈડ. તો એકવાર આમ હાય કરી દેજો અને કહી દેજો લાઈક કરી દેજો અમારા વિડીયો ને. લાઈક કરી ન કરતા મને લાઈક કરી દેજો, ફોલો હાલો. સબસ્ક્રાઇબ કરી દેજો. ભૂખ લાગી તમને? અરે બહુ આનંદ આવ્યો યાર, ભૂખ લાગી છે ખાવા કે આનંદ આવ્યો છે કે ભૂખ લાગી નક્કી કરી લ્યો તમે. જલ્દી ઘરે હા રંજાભાઈ હાલે લે બસ. સારા આ ભાઈ બંને એનો સીન લેવો છે કે જો હા બોલી દે કઈક આમાં. યુટ્યુબમાં આવશે હો, યુટ્યુબમાં બોલજે જે બોલવું હોય. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ. બરાબર છે. હવે તું આવવાનો. તો અમે 5 દેવડા તો ક્યારના પૂગી ગયા હતા, પણ જમવા ટાણે સીધા પહોંચ્યા હતા એટલે કાંઈ ટાઈમ નહોતો રહ્યો વિડીયો ઉતારવાનો. અને સીધા જમવા આવી ગયા હતા. અમે થોડા ખગાવાલાને મળ્યા અને સીધા આવી ગયા જમવા પાછા. અમે જો અમે લાઈનમાં ઊભા છીએ એટલા બધા અને લાઈન થઈ ગઈ છે ફૂલ ફૂલ. બરોબર ને સંજાભાઈ? ભૂખ લાગી છે ને? ભૂખ લાગી જોરદાર. સારું હાલો. તો અમારો વારો આવી ગયો હવે લાઈનમાંથી હવે જમવા લેવાનું છે. અને ત્યાં અમે થોડીક કોકે સલાહ આપી છે કે ઉદયનો વિડીયો લઈ લેજો ને એવું બોલવું પડે ને. એટલે મેં પણ આમે જ આપી દીધું કે વોઇસ ઓવર માથેથી કરવાનો છે ભાઈ અમારે. એટલે કાંઈ વાંધો આવ્યો નહોતો. અમે જો કે નવું ચાલુ કર્યું એટલે સલાહ દેવાવાળા તો વધવાના જ છે ભાઈ, એ તો રહેવાનું જ છે. અને પછી અમે થાળી બાળી લઈને બેસી ગયા જમવા. હું ને અમારા 2-3 ફ્રેન્ડ જમવા બેસી ગયા. અને હટીને દીધ્યું ખાવામાં. ભૂખ એવી લાગી હતી. નાના ટાબરિયા સાઈઝ દેતા હતા તો છેલ્લે પછી 2-3 ગ્લાસ સાઈઝના ઠપકાય. મેં કીધું લાઈ ગયો હાલો સાઈઝ પી. તડકો એવો હતો સાઈઝ પી મજા આવે, કંઈક ઠંડક મળે. તો હાલો જો અમે જમીન હવે આવી ગયા છીએ. તડકો બહુ બહાર છે તો વરાજાના રૂમમાં બેઠા આવી. કેવું કરું જમવાનું કેવું કરું? સારું હાલો તો અમે થોડીક વારમાં હવે અમારે બધા નીકળવાનું હોય લોઠિયા બાજુ જમી લે એટલી વારમાં. હાલો મળીએ પછી. તો જમીન પછી હું જતો હતો એક જગ્યાએ દુકાને, તો ત્યાં મળી ગઈ મને રસ્તામાં એક ઇન્ડિયા ટોરીની ટીમ. તો હું એને કરી થોડીક એને લોઠિયાની ટીમ હતી. લોઠિયાના બધા છોકરા હતા. થોડીક એને બેઠો હતો એને જામી ગઈ આપણે બધા છોકરાઓને. મારી મજા આવી ગઈ ને મને એની મજા આવી ગઈ હું એને કરીને. હું તમારું નામ કયું હોય ભાઈ? મારું નામ સનુરા કૈલાસ ચંદ્રેશભાઈ. તો અમે જો બધા ઇન્ડિયા ટોરી લઈને નીકળી ગયો. મારા મોટા ભાઈ ની આવે છે, એને જોઈ નથી ક્યાં કઈ જગ્યાએ જવાનું છે. તો એને જાવ અમે લેવા. બરોબર ને પાર્ટી? બરોબર તો પછી એમ સારું હાલો મળીએ આગળ.
લાઈક કરતા જાજો એ પાલટી તમે કઈ બાજુ હે જમી લીધું હરખું હો સારું હાલો તે આવજો બાય બાય હા હું આ ટીને દોડીને લઈ જાઉં છું ઓલા જનક ની આવે છે ને ભેગો સારું હાલો તમને મળી પછી તમારા ભાઈ ને જો આવી ગયા છે મારો ભાણો એ બેઠો છે જો આમાં ગાડીમાં એ ભાણા ખોલ તો ખરા શું કે મજામાં દક્ષુડી ક્યાં ગયા દક્ષુડી એ દક્ષુડી તો આ મળી ગઈ છે અમને દક્ષુડી રસ્તામાં હાલો ભાભી તમે જમી લો હાલો નહીં રહે તે પછી આપણે નીકળવું જ છે તરત જમીન પછી હાલો દરવાજો બંધ કરી દો ટાટા દક્ષુડી દરવાજો બંધ કર ભલે જમી લે હોસ્પિટલમાં લિફ્ટમાં હાલો એ લોકો જમવા વહી ગયા છે એને બાકી છે અમે બધે જમીન રખડી છે બરાબર છે હાલો થોડીક વાર પછી મળીએ તમને પાછા તો મિસેસ સોલંકી પણ જમીન આવી ગઈ છે પાછી જમી લીધું કોની ફોર વ્હીલમાં બેઠા જનકભાઈ ની ફોર વ્હીલ લઈને આવ્યા ને એની ફોર વ્હીલ છે આ પણ કોની ફોર વ્હીલ લઈને આવ્યા મેરું ની છે લગભગ મને નથી ખબર કોની હોય એની તો હાલો અમે અત્યારે નીકળી ગયા છીએ 5 દેવડાથી પેટ પૂજા કરીને જમવાનું ખાઈ લીધું છે હેતકનું અને મને દુખવા માંડ્યું છે પેટમાં તો ક્યાંક છે ને હવે રસ્તામાં ક્યાંક સાદી સોડા મળે તો સાદી સોડા પીવા ઊભા રહી તમે એમાંથી 5 દેવડા લગ્નમાંથી આવીને પછી તો વચમાં ક્યાંક સોડા પીવા ઊભા રહી સોડા બોડા પીને પછીથી નીકળતી પાછા લોઠિયા જવા માટે જો પપ્પા સોડા લઈને આવી ગયા છે મંડો પીવા મોટો છે મોટો ગ્લાસ છે આવી સોડા હોવી જોઈએ તો જ મજા આવે તો અમે પહોંચી ગયા છે ત્યાં લોઠિયાના પાદરમાં અને આ ગાડું શણગારી અત્યારે ગાડું ને એવું ભર્યું છે અત્યારે અમે હાલો પછી ગાડું બાડું તૈયાર કરીને પછી નીકળીને પછી તમને બતાવી ત્યાં જઈને બરોબર ને હાલ કરવા માંડ તૈયાર કરવા માંડ તો અમારું બળદ ગાડું જો તૈયાર થઈ ગયું છે શણગારાઈ ગયું છે અને અમે જાય છીએ અમે માંડવે પછી મામેરામાં પછી જો કાઢવાનું છે દેવા માટે બરોબર ને થઈ ગયું ને તૈયાર કઈ કરવાનું હવે સારું હાલો મળીએ પછી આગળ જો અમે પોગી ગયા છીએ અહીંયા લગ્નમાં પોગી ગયા અમે જો પૂજાબેન અમારે જો અહીંયા કાજુબેન તૈયાર કરે છે હું કાજુબેન મજામાં જામાં પૂજાબેન કાજુબેન તૈયાર કરે છે તૈયાર થવું હોય તો આવી જાજો હાય કરી દે અને જો આ અમારા લાલભાઈ અમારે જીગર જાન કેમ છે લાલભાઈ સારું નથી તમારે આવ્યો ભાઈ એમ ગયો મજામાં મને કરી દેસ આમ કે મને આ ચાંદલો કરી દીધો હા કરે જો અમને ચાંદલો આ કંકુ આ ડબલી ભેગી આગે આગે હા તો હાલો અમારા કાજુબેન તૈયાર થઈ ગયા છે અને મામેરાની તૈયારી થઈ ગઈ છે તો હું અને મિસેસ સોલંકી જઈને લઈ આવી ઓલું ગાડું જે મામેરામાં દેવાનું છે પૂજાબેનને જો અમારે જો આ તૈયાર કર્યું હતું ને થઈ ગયું છે તૈયાર મામેરાનો ટાઈમ થઈ ગયો છે એટલે હવે જાય છીએ અમે બરોબર જ છે રેડી રેડી હાલ હાલો તો પછી મળીએ મામેરા પછી તો હવે અમે આવી ગયા પીઠીની વિધિમાં મામેરાની વિધિ પૂરી થઈ ગઈ અને આ પીઠીની રસમ પૂરી થાય એટલે પછી અમારે જવું સીધું દાંડિયા રાસ રમવા માટે તો મળીએ પછી દાંડિયા રાસમાં જો અત્યારે રાસ ગરબાનો પ્રોગ્રામ ચાલુ થઈ ગયો છે અમે તો તૈયાર થઈ ગયા છે નાવડી તૈયાર થઈ ગઈ છે રમવા જવું છે એ જોડી કેવી લાગે નહીં કહેજો અને આગળ અમે રમવા જાય ને એ હમણાં તમને બતાવી બરોબર ને હાલો બધાય રાસ ગરબા રમવા તો અમે પછી તરત પહોંચી ગયા હતા રાસ રમવા થોડીક વાર ધબધબાટી બોલાવી બે હારે રહીમાં બધા હારે હું એનું કરી અને રમી બમીને પછી થાકી ગયા હતા થાકી ગયા એટલે પછી તો હુવા હોઈ ગયા હતા પછી મેં કીધું હવે કંઈ રાતે કંઈ કામ તો હોય નહીં પછી અમે જઈને સૂઈ ગયા હતા